સ્વાધ્યાય 3.1 જોવાના છીએ. પ્રશ્ન 1. અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે 1 2 3 4 5 6 7 8. એના ઉપરથી જવાબ તમારે અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો 1 2 3 4 5 6 7 અને 8 આકૃતિ આપેલી છે. એનું વર્ગીકરણ કરવાનું છે. ભાઈ સરળ વક્ર કયા? તો તમે જુઓ સરળ વક્ર તો આ પહેલો છે એ સરળ વક્ર છે એટલે આપણે અહીં 1 નંબર આપી દઈએ. પછી જે બીજો છે એ પણ તમે જુઓ તો બંધ આકારે છે અને રેખાખંડથી બનેલો છે એટલે 2 નંબરે આવશે. પછી 3મો ગોળ છે એટલે નહીં આવે. અહીં ક્રોસ થાય છે એટલે નહીં આવે. અહીં તમે જુઓ 5મો તો એ પણ સરળ વક્ર જ છે વિદ્યાર્થી મિત્રો એટલે 5 આવશે. પછી આ એ બંધ છે તો 6 આવશે અને આ એ બંધ છે તો 7 આવશે. અહીં ખુલ્લું પડી જાય છે બંને આ લીટી છે એટલે નહીં આવે. તો કયા આવ્યા? 1 2 5 6 7. હવે સરળ હોય અને બંધ વક્ર હોય તો સરળ એ હોય અને બંધ એ હોય તો તમે જુઓ 1 2 5 6 અને 7 એ સરળ એ હતા અને બંધ વક્ર છે કે ખુલ્લો નથી તો એના જ જવાબ આવશે. 1 2 5 6 અને 7. હવે તમે જુઓ તો બહુકોણ તો બહુકોણની આપણે વ્યાખ્યા આવી હતી. એક તો રેખાખંડ જુઓ અને બંધ જુઓ. તો જુઓ આ રેખાખંડ છે અને બંધ છે એટલે 1 આવશે. પછી 2 નંબર રેખાખંડે છે અને બંધે છે એટલે 2 આવશે. પછી અહીં રેખાખંડ નથી એટલે ના આવે. અહીં રેખાખંડ છે પણ ક્રોસ થઈ જાય છે એકબીજા ઉપર એટલે નહીં આવે. અહીં તો રેખાખંડ નથી એટલે નહીં આવે. અહીં તમે જુઓ તો રેખાખંડ નથી ગોળ છે એટલે નહીં આવે. અહીં પણ ગોળ છે એટલે નહીં આવે. અહીં એ નહીં આવે. ખબર પડી ગઈ? તો 1 અને 2. બહિર્મુખ બહુકોણ તો વિકર્ણો છેદ. તો કોના વિકર્ણો છેદ? તો આ તો નહીં છેદ. આનો તમે જુઓ તો અહીં થઈ જશે અને આર્યું અહીં એટલે આ નહીં આવે. આર્યું જો આમ થશે અને આ થશે એટલે તો 2 નંબર આવશે. બીજું એવું ક્યાંય છે જ નહીં એટલે કેટલો આવ્યો? 2. અંતર્મુખ બહુકોણ તો જુઓ આમાં આ વિકર્ણ થશે અને આર્યો અહીં થશે. વિકર્ણો બહારની બાજુ હોય તો અહીં કયો આવશે? 1 નંબર આવશે. ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. નિયમિત બહુકોણ એટલે શું? વ્યાખ્યા આવી હતી. વ્યાખ્યા પૂછી છે તો લખવાનું જે ચતુષ્કોણમાં સમાન બાજુ હોય અને સમાન ખૂણા હોય એટલે બાજુઓ અને ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તેને નિયમિત બહુકોણ કહે છે. ખૂણાઓ સરખા જોવું અને બાજુ એ સરખી જોવું. હવે 3 બાજુવાળો તો આપણે શીખ્યા હતા. જુઓ હું તમને બતાવું. 3 બાજુઓ તો આ 1 આ 2 અને આ 3 તો ખૂણાએ સરખા છે અને બાજુએ તો કયો આવે? સમબાજુ ત્રિકોણ. જો ત્યાં ભણ્યા હતા તો ઉપયોગ થયો ને તો અહીં આવશે સમબાજુ ત્રિકોણ. ચલો 4 બાજુવાળો તો 4 બાજુવાળો તમે જોયું તો 1 2 3 અને 4 એટલે ચોરસ આવશે. અને 6 બાજુ હોય તો તમે જુઓ તો 6 બાજુવાળો આ પંચકોણ આ ષષ્ઠકોણ તો કયો આવશે? ષષ્ઠકોણ પણ નિયમિત ષષ્ઠકોણ આગળ એવું લખવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણ્યા હતા એ કામમાં આવે જ. એ સમજ્યા હોય તો જ આવડે અને હું તમને લાઇનસર સમજાવીશ. એટલે દરેક વિડીયો નંબર આપેલો છે. અમે વ્યવસ્થિત જોજો તો ગણિતમાં સારામાં સારું જ્ઞાન મેળવશો.